Hello friends, I am Raviraj D. Gohil from Diploma Mechanical Department, Atmi College, રાજકોટ. આજે આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 એની અંદર મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ આજે આપણે સ્ટડી કરીશું. તો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ એટલે શું થાય પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે આ ટોપિક છે એ બે ભાગમાં આપણે સમજશું. તો આજે આપણે પાર્ટ 1 સમજશું. તો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ એટલે શું થાય કે ધાતુના યાંત્રિક ગુણધર્મ. મિકેનિકલ પ્રોપર્ટીઝ એટલે શું થાય કે એના યાંત્રિક ગુણધર્મો. તો આપણે આ સબ્જેક્ટમાં અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઉપર સ્ટડી કરીએ છીએ. તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઉપર આપણે સ્ટડી કરતા હોય એટલે એની અંદર અલગ અલગ રો મટીરિયલ છે મેટલના ફોર્મમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં જે મેટલ આપણે રો મટીરિયલ તરીકે યુઝ કરશું તો એ મેટલના પ્રોપર્ટી એટલે કે એના ગુણધર્મો છે, યાંત્રિક ગુણધર્મો, એ પણ સમજવા ખૂબ જ જરૂરી છે. બરાબર? કેમ કે શું કામ એ સમજવા જરૂરી છે? કેમ કે મેટલ અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ રીતે બિહેવ કરશે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે મેટલને ગરમ કરશું તો એનું કંઈક બિહેવિયર અલગ થશે, જેમ કે એ સોફ્ટ થશે અથવા કોઈ બીજું એમાં ફેરફાર થશે. તો એ રીતે આપણે મેટલને ગરમ કરીશું, ઉપર એના ઉપર એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ લગાડીશું અથવા તો એને આપણે દબાવીશું. તો કોઈ પણ કન્ડિશનમાં મેટલ છે એની બિહેવિયર છે એ અલગ અલગ હશે. તો એ બિહેવિયર કેવું થશે તો એ પણ આપણને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ શરૂ કરતાં પહેલાં. તો આ ટોપિકમાં આપણે ધાતુના યાંત્રિક ગુણધર્મો છે એ સમજશું. એ સિવાય પણ ધાતુના બીજા ગુણધર્મો હોય છે જે તમે આગલા સેમમાં સ્ટડી કરી ગયા છો, જેમ કે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ, મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ મેટલ, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. તો એ બધા અલગ અલગ ગુણધર્મો આવે છે. તો એ જ રીતે આપણે આ ટોપિકમાં ધાતુના યાંત્રિક ગુણધર્મો એટલે કે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ છે એ સ્ટડી આપણે કરીશું. તો આજે તમને દેખાય છે તો આટલા પ્રકારની જે છે મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એ મેટલની હોય છે. તો કઈ કઈ છે તો કે સ્ટ્રેન્થ છે, ડક્ટિલિટી છે, મેલિયાબિલિટી, હાર્ડનેસ, ટફનેસ, મશીનેબિલિટી, રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન, બ્રિટલનેસ, ઇલાસ્ટિસિટી, સ્ટીફનેસ ઓર રિજિડિટી. તો આપણે આ વિડીયોમાં આપણે અડધી મિકેનિકલ પ્રોપર્ટીઝ સ્ટડી કરશું અને બાકીની જે છે એ આપણે પાર્ટ 2ની અંદર સ્ટડી કરીશું. ઓકે, તો આપણે હવે મિકેનિકલ પ્રોપર્ટીઝ 1 બાય 1 સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલી પ્રોપર્ટી છે સ્ટ્રેન્થ, કે જેને ગુજરાતીમાં આપણે શું કહેશું? સામર્થ્ય. તો આ બધી આપણે શું સમજીએ છીએ? મેટલની બધી પ્રોપર્ટીઓ સમજીએ છીએ, મિકેનિકલ પ્રોપર્ટીઓ સમજીએ છીએ, ધાતુની મિકેનિકલ પ્રોપર્ટીઝ સમજીએ છીએ. તો આપણે એની ડેફિનેશન પહેલાં સમજી લઈએ. તો શું ડેફિનેશન કહે છે કે ભાઈ ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન withstand or support an external force or load without rupture. બરાબર? તો આપણે આમાં જે અંડરલાઇન કરેલું, હાઇલાઇટ કરેલું છે એ આનું મેઇન વર્ડ છે. બરાબર? શું છે કે ઇટ કેન વિથસ્ટેન્ડ ઓર સપોર્ટ એન એક્સટર્નલ ફોર્સ, એટલે કે કોઈ પણ મેટલ ઉપર આપણે જ્યારે બાહ્ય બળ લગાડીશું તો એ બાહ્ય બળનો અવરોધ કરશે અથવા બાહ્ય બળ સામે મેટલ છે એ રેઝિસ્ટન્સ કરશે, એટલે કે એનો વિરોધ કરશે. બરાબર? પછી શું કીધું છે? ઓલ લોડ અથવા વિધાઉટ રપ્ચર. બરાબર? એટલે કે એમાં જે મેટલ હોય એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો અલગ અલગ ગ્રેઇનનું બનેલું હોય છે, અલગ અલગ કણોનું બનેલું હોય છે અને એની એક પર્ટિક્યુલર અરેન્જમેન્ટ હોય છે. બરાબર? કોઈ પણ મેટલનું સોલિડ સ્ટ્રક્ચર છે એ કઈ રીતે બને? તો એની અંદર આ બધા અલગ અલગ એના ગ્રેઇન હોય એ પર્ટિક્યુલર પેટર્નમાં ગોઠવાયેલા હોય અને એ રીતે આખું એનું સ્ટ્રક્ચર છે એ બનતું હોય છે. તો એ સ્ટ્રક્ચરમાં કોઈ પણ જાતનું ભંગાણ થાય, કોઈ પણ જાતનું રપ્ચર થાય, કોઈ પણ જાતનું બ્રેકેજ થાય તો એ મેટલનું શેપ છે એમાં ચેન્જીસ થઈ શકે. બરાબર? તો સ્ટ્રેન્થ એટલે આપણે શું સમજવાનું છે કે કોઈ પણ ધાતુ ઉપર બાહ્ય બળ લગાડતા તે ધાતુ એ બાહ્ય બળનો વિરોધ કરે, એમાં કોઈ પણ જાતના ભંગાણ થયા વગર. તો કોઈ પણ ધાતુનો આવો ગુણધર્મ હોય એને શું કહેશું આપણે? સ્ટ્રેન્થ કહેશું. બરાબર? એને આપણે શું કહેશું? સામર્થ્ય કહેશું. બરાબર? એના પછીની મિકેનિકલ પ્રોપર્ટી છે ડક્ટિલિટી. તો ડક્ટિલિટી એટલે શું થાય? ગુજરાતીમાં એને આપણે શું કહેશું? તન્યતા. બરાબર? તો આ પ્રોપર્ટી શું કહેવા માગે છે કે ધાતુ કેટલું સોફ્ટ છે. બરાબર? આ ધાતુનો આ ગુણધર્મ શું ડિફાઇન કરે
કે ધાતુ કેટલું સોફ્ટ છે, બરાબર. તો એ શું કહેવા માગે છે કે ભાઈ ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ, એટલે કે ધાતુનો એવો ગુણધર્મ કે જેનાથી ઇટ કેન બી ડ્રોન ઇન ટુ વાયર્સ ઓર એલોંગેટેડ વિથ ધ એપ્લિકેશન ઓફ ટેન્સાઇલ ફોર્સ બિફોર રપ્ચર ટેક્સ પ્લેસ, બરાબર. તો શું કહેવા માગે છે, આમાં અંડરલાઇન કરેલું શું દેખાય છે કે ડ્રોન ઇન ટુ વાયર્સ ઓર એલોંગેટેડ. તો આમાં શું સમજવાનું છે કે કોઈ પણ મેટલને આપણે ટેન્સાઇલ ફોર્સ લગાડીને, ટેન્સાઇલ ફોર્સ એટલે ખ્યાલ આવે ને કે કોઈ પણ મેટલ હોય એના બે છેડાઓને આપણે ખેંચીએ તો એની અંદર જે ફોર્સ જનરેટ થશે એને આપણે શું કહેશું, ટેન્સાઇલ ફોર્સ કહેશું, એટલે કે ખેંચાણ બળ. તો કોઈ પણ મેટલને આપણે ત્યાં સુધી ખેંચી શકીએ કે એમાંથી તૂટ્યા વગર તાર બની શકે. અહીં લખેલું છે ને ડ્રોન ઇન્ટુ વાયર્સ, એટલે કે મેટલને ત્યાં સુધી ખેંચો અને તૂટે પણ નહીં અને એમાંથી તાર બનવા માંડે. તો કોઈ પણ મેટલની જે આવો ગુણધર્મ હોય, કોઈ પણ ધાતુનો જો આવો ગુણધર્મ હોય એને આપણે શું કહેશું, એની ડક્ટિલિટી કહેશું, બરાબર. તો હું ફરીવાર બોલું છું કે ભાઈ ધાતુનો એવો ગુણધર્મ કે જેમાંથી ધાતુને ખેંચીને તાર છે એ આપણે બનાવી શકીએ. તો આવા ધાતુના ગુણધર્મને શું કહેવાય, તન્યતા અથવા તો ડક્ટિલિટી કહેવાય. તો પછીનું એક સેન્ટેન્સ લખેલું છે કે મેટલ હેવિંગ ગુડ ડક્ટિલિટી કેન બી મશીન એન્ડ ફોર્મ ઇઝીલી. તો આપણે પહેલાં જ વાત કરીએ એમ કે ડક્ટિલિટી જે મેટલની વધારે હશે, તન્યતા જે ધાતુની વધારે હશે, એ મેટલ એટલું સોફ્ટ હશે તો જ આપણે એમાંથી ધાતુને ખેંચીને તાર બનાવી શકીએ, બરાબર. એટલે એ મેટલ છે ઇઝીલી મશીન થઈ શકશે. એટલે આપણે મશીનિંગ પ્રોસેસ કરવી હોય ધાતુ ઉપર તો આપણે વધારે એફર્ટ આપ્યા વગર ઇઝીલી મશીન છે એ કરી શકીએ, બરાબર. અને એન્ડ ફોર્મ ઇઝીલી એટલે કે કોઈ પણ શેપ આપણે ઇઝીલી આપી શકીએ. તો ડક્ટિલિટી માટે બેસ્ટ એક્ઝામ્પલ મેટલનું લેવું હોય તો આપણે માઇલ્ડ સ્ટીલ લઈ શકીએ, બરાબર, જેને આપણે શોર્ટ ફોર્મમાં MS કહીએ છીએ. ઓકે, હવે એના પછીની આપણે પ્રોપર્ટી જોઈએ મેલેબિલિટી. તો મેલેબિલિટીને ગુજરાતીમાં શું કહેવાય, મૃદુતા, બરાબર. તો આ પ્રોપર્ટીમાં શું સમજવાનું છે આપણે, તો ડક્ટિલિટીમાં આપણે ટેન્સાઇલ ફોર્સ સમજ્યા હતા, બરાબર, કે ભાઈ મેટલને ખેંચવાનું છે. જ્યારે આની અંદર આપણે શું કરવાનું છે, કમ્પ્રેસિવ ફોર્સ સમજશું, એટલે કે મેટલને આપણે આમાં દબાવવાનું છે, બરાબર. બંને સાઈડથી મેટલને દબાવીને શેપ આપવાનું છે. તો પહેલાં આપણે એની ડેફિનેશન વાંચી લઈએ કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન બી રોલ્ડ ઓર હેમર્ડ ઇન્ટુ થિન શીટ્સ વિથઆઉટ ક્રેકિંગ. તો શું કહેવા માગે છે કે કોઈ પણ મેટલ હોય, મેટલને આપણે દબાવીને એની અંદરથી આપણે શીટ બનાવી શકીએ, એટલે કે પતરા બનાવી શકીએ, બરાબર. ટૂંકમાં મેટલની થિકનેસ છે એ આપણે મેક્સિમમ ઘટાડી શકીએ અને એમાંથી પતરા જેવી શીટ બની જાય. તો ધાતુનો કોઈ એવો ગુણધર્મ હોય તો એને આપણે શું કહેશું, મેલેબિલિટી કહેશું, બરાબર. એટલે આપણે આમાં શું સમજવાનું છે કે કોઈ ધાતુનો એવો ગુણધર્મ કે જેની અંદર મેટલને આપણે દબાવીને એક્સટર્નલ ફોર્સ આપીને એમાંથી થીન શીટ એટલે કે પાતળા પતરા બનાવી શકીએ તો પણ મેટલ તૂટે નહીં અને પતરા એમાંથી ઇઝીલી બની જાય, શીટ એમાંથી ઇઝીલી બની જાય. તો ધાતુનો કોઈ એવો ગુણધર્મ હોય તો એને આપણે શું કહેશું, મેલેબિલિટી, એટલે કે મૃદુતા, બરાબર. તો પછીનું સેન્ટેન્સ શું લખેલું છે કે રોલિંગ એન્ડ ફોર્જિંગ ઇઝ ઇઝીલી ડન ઓન મેલેબલ મેટલ્સ, એટલે કે રોલિંગ અને ફોર્જિંગ જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે સ્ટડી કરશું આગળ, તો એ બે પ્રોસેસમાં આપણે કમ્પ્રેસિવ ફોર્સ પણ લગાવવાનો હોય છે. ફોર્જિંગમાં પણ એ રીતું હોય છે કે મેટલને ગરમ કરીને ડાય વચ્ચે રાખી દેવાનું, ઉપરથી આપણે હેમર દ્વારા અથવા તો કોઈ બીજી એપ્લિકેશન દ્વારા પ્રેશર આપવાનું અને ધીમે ધીમે મેટલ ઉપર શેપ આપવાનો. તો પણ એ શેપ જો ઇઝીલી એમાં આવી જાય, મેટલમાં કોઈ પણ જાતનું રપ્ચર કે ભંગાણ ન થાય, તો એ મેટલમાં આપણે મેલેબિલિટીની પ્રોપર્ટી છે એવું આપણે સમજશું. ઓકે, એના પછીનું છે ટફનેસ. તો ટફનેસ એટલે આપણે શું સમજશું કે મેટલ કેટલું ટફ છે. તો આ ટફ શબ્દનો આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી વખત યુઝ કરીએ છીએ. તો મેટલના ફોર્મમાં ટફનેસ શું થાય એ આપણે હવે સમજીએ. તો આમાં શું કીધું છે, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન બી એબ્સોર્બ maximum energy and impact load before fracture takes place, બરાબર. તો આમાં શું કહેવા માગે છે કે એબ્સોર્બ મેક્સિમમ એનર્જી, એટલે કે એબ્સોર્બ એટલે કે શોષણ કરવું, મેક્સિમમ શક્તિનો એ શોષણ કરી લે મેટલ, એન્ડ ઇમ્પેક્ટ લોડ. હવે અહીંયા આગળ એક આ નવો વર્ડ છે ઇમ્પેક્ટ લોડ.
ઇમ્પેક્ટ લોડ એટલે તમારે શું સમજવાનું છે કે આપણે એને સડનલી આપેલો લોડ એને સડન ઇમ્પેક્ટ લોડ પણ કહેવાય, એટલે કે તત્કાલિક બળ અથવા તો આંચકા બળ, બરાબર. એટલે કે આપણે મેટલ ઉપર એક હેમર મારીએ તો એમાં જે મેટલની સરફેસ ઉપર જે લોડ જનરેટ થશે એને શું કહેશું આપણે? ઇમ્પેક્ટ લોડ કહેશું, બરાબર, કે જે તત્કાલ જનરેટ થયો હોય. તો કોઈ પણ ધાતુ ઉપર આપણે ઇમ્પેક્ટ લોડ લગાડીએ અને કોઈ પણ જાતનું એમાં ફ્રેક્ચર ન થાય, કોઈ પણ જાતની અસર ન થાય મેટલ ઉપર, તો એ મેટલ એટલું ટફ છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો આને આપણે કઈ રીતે સમજીએ કે ધાતુ ઉપર આંચકા બળ લગાડતા તેમાં કોઈ પણ જાતનું ભંગાણ ન સર્જાય અને આંચકાનું મેક્સિમમ શોષણ કરી લે ધાતુ, તો કોઈ પણ ધાતુનો એવો જે ગુણધર્મ છે એને આપણે શું કહેશું? ટફનેસ કહેશું, બરાબર. હવે એના પછીની ડેફિનેશન સમજીએ, હાર્ડનેસ. તો હાર્ડનેસ એટલે શું થશે? સખતતા, બરાબર. તો એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજશું? તો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ મટીરિયલ બાય વર્ચ્યુ ઓફ વિચ, એટલે કે ધાતુનો એવો કોઈ ગુણધર્મ કે જેની અંદર ઇટ ઇઝ એબલ ટુ રેઝિસ્ટ વેયર, સ્ક્રેચિંગ, ઇન્ડેન્ટેશન ઓર પેનેટ્રેશન, ડિફોર્મેશન એન્ડ મશીનેબિલિટી, બરાબર. તો ધાતુનો કોઈ એવો ગુણધર્મ કે જે વિરોધ કરશે શેનો? તો એ ધાતુનું જેમાં હાર્ડનેસ વધારે હોય એ મેટલને તમે વિયર એટલે કે ઘસી ના શકો ઇઝીલી, સ્ક્રેચિંગ એટલે કે એની ઉપર ઉજળા ન પડે, ઇન્ડેન્ટેશન ઓર પેનેટ્રેશન એટલે કે ભેદન કોઈ પણ પ્રકારનું ન થઈ શકે કોઈ પણ બીજી વસ્તુ દ્વારા, એન્ડ ડિફોર્મેશન એટલે કે વિરૂપણ ના થઈ શકે, અને મશીનેબિલિટી એટલે ઇઝીલી એ મશીનિંગ પણ એની અંદર ન થઈ શકે, બરાબર. એટલે હાર્ડનેસ એટલે આપણે શું સમજશું કે કોઈ ધાતુનો એવો ગુણધર્મ કે જેની ઉપર આપણે કોઈ સખત બીજા મેટલ દ્વારા એની સરફેસ ઉપર આપણે ઘસારો ન લાગી શકીએ, કે કોઈ પણ જાતના સ્ક્રેચિસ ન પાડી શકીએ આપણે, કે કોઈ પણ જાતનું પેનેટ્રેશન ન કરી શકીએ, બરાબર, કે કોઈ પણ જાતનું વિરૂપણ ન કરી શકીએ. તો ધાતુનું જે એવું ગુણધર્મ હોય એને આપણે શું કહેશું? હાર્ડનેસ કહેશું, બરાબર. તો એને આપણે કઈ રીતે સમજશું કે ભાઈ ધાતુનો વિયર એટલે કે ઘસારો, ઉજળા, સ્ક્રેચિસ અથવા તો પેનેટ્રેશન, ભેદન, એ બધા ઘટનાને અવરોધવાના ગુણધર્મને આપણે ધાતુની હાર્ડનેસ કહેશું, બરાબર. પછી આગળ એવું લખ્યું છે, ઇટ ઓલ્સો મીન્સ ધ એબિલિટી ઓફ મેટલ ટુ કટ અનધર મેટલ, એટલે કે આના દ્વારા આપણે એ જે વધારે હાર્ડ મેટલ હોય એ બીજા મેટલને કટ પણ કરી શકે એવી પણ એની અંદર ક્ષમતા હોય, બરાબર. તો આપણે તમને બધાને ખ્યાલ હશે જે મશીનોની અંદર જે કટિંગ ટૂલ યુઝ થાય છે એ લગભગ બધા જ મેટલ છે એ હાર્ડ મેટલમાંથી બનાવેલા હોય, અથવા તો એને હાર્ડનિંગ પ્રોસેસ એના ઉપર કરેલી હોય એટલે ઇઝીલી એ બીજા મેટલને કટ કરી શકે, બરાબર. તો મેટલને હાર્ડનેસ માપવા માટેના પણ અલગ અલગ ટેસ્ટ આવે છે કે જો એ નીચે લખેલા છે, બરાબર. તો કયા કયા છે? તો કે બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ, બ્રોકવેલ હાર્ડનેસ ટેસ્ટ અને વિકર્સ હાર્ડનેસ ટેસ્ટ. તો જે હાર્ડનેસ નંબર આપવામાં આવે અલગ અલગ મેટલને, તો આ રીતે 3 પ્રકારના નંબર આપીને એની હાર્ડનેસ છે એ ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો આજે આપણે 5 મિકેનિકલ પ્રોપર્ટી આપણે સમજ્યા: સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, મેલિયાબિલિટી, ટફનેસ અને હાર્ડનેસ. તો બાકીની જે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજશું. થેન્ક યુ.